ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના સામે આવી છે। 45 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા એસટી બસના ડ્રાઈવરનું હીટ સ્ટ્રોકને કારણે મોત થયું છે। જોકે મોત પહેલા ડ્રાઈવરે દાખવેલી સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી છે અને બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે। સુરેન્દ્રનગર ડેપોના ડ્રાઈવર રામદેવસિંહ પરમાર સુરેન્દ્રનગર રાવળિયાવદર રૂટની બસ લઈને જઈ રહ્યા હતા। રાજસીતાપુર નજીક પહોંચતા જ અચાનક તેઓની તબિયત લથડી હતી। કાળઝાળ ગરમીને કારણે તેઓને હીટ સ્ટ્રોક જેવી અસર થઈ હતી। પોતાની સ્થિતિ બગડતી જોઈ રામદેવસિંહે તાત્કાલિક બસને રસ્તાની સાઈડમાં સુરક્ષિત રીતે ઊભી રાખી દીધી હતી। જો તેમણે બસ ઊભી ન રાખી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। ડ્રાઈવરની તબિયત ખરાબ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેઓનું કરુણ મોત નીપજ્યું હતું। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।